ઘણા લોકો કેમ સ્ટાર્ટ નથી કરતા? ઇવન ઓપોર્ચ્યુનિટી રિયલ હોય ને તો બી થોડાક પાછળ પડતા હોય છે. અને એની પાછળ એક જ રીઝન હોય છે કે એ લોકોને એવું લાગતું હોય કે મને કોન્ફિડન્સ નથી. હું આમાં કરી શકીશ કે નહીં કરી શકું. ફેલ થઈશ તો શું થશે? તો ઘણા બધા એવા રીઝન્સ હોય છે જેનાથી એક ઓપોર્ચ્યુનિટી રિયલ હોય ને તો બી એ લોકોને રિયલ નથી લાગતી અને સ્કીપ કરી દેતા હોય છે. સો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. મજામાં. તમે કેમ છો? બસ મજામાં. સો આજે આપણે વાત કરીશું કે રિયલ ઓપોર્ચ્યુનિટી હોય તો બી આપણો ફિયર એવો હોય છે કે આપણને એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ જ નથી કરવા દેતું. ઘણીવાર આપણને એવું થાય કે હું ફેલ થઈશ તો શું થશે? કે પછી હું કંઈક નવું ચાલુ કરીશ ને મને નહીં ફાવે તો શું થશે? કે કંઈક નવું કરવા જઈ રહી છું જેમાં આપણે કોઈ દિવસે યુઝ ટુ જ ના હોઈએ અને કોણ કેવી વાત કરશે મારા વિશે, શું વિચારશે? ઘણા બધા ક્વેશ્ચન્સ આપણા માઇન્ડમાં આવતા હોઈએ છીએ અને આ જ બધાના લીધે થઈને આપણે ઓપોર્ચ્યુનિટીને ગુમાવી દેતા હોઈએ છીએ. પણ એની બીજી સાઈડે આપણે જોવા જઈએ ને તો જે આપણા ફિયર્સ છે, જે આપણા ડાઉટ્સ છે, જે બી આપણે વિચારી રહ્યા છે એ બધાથી ઓવરકમ થઈને જો આ ઓપોર્ચ્યુનિટી તમને જે બી મળી રહી છે એને તમે ગ્રેબ કરશો તો તમારી સિચ્યુએશન કંઈક જુદી જ હશે, રાઈટ? તમે બધા વિચાર કર્યા રાખશો તો તમે એની એ જ જગ્યાએ રહેશો નો મેટર વોટ. પણ જો તમે તમારું માઇન્ડસેટ ચેન્જ કરશો, તમારું થિંકિંગ ચેન્જ કરશો, તમારા સેલ્ફ કોન્ફિડન્સથી તમે એક સ્ટેપ લઈને તમારા પોતાને એક ચાન્સ આપશો તો ડેફિનેટલી તમે આગળ બી વધશો ને તમે કંઈક નવું કરીને તમારો કોન્ફિડન્સ વધારે વધશે. તો શું કેવું છે કેયુરીબેન તમારું? આઈ વુડ સે કે ઘણા બધા લોકો આ રિયલ છે કે સ્કેમ છે એ શોધવામાં જેટલો બધો ટાઈમ સ્પેન્ડ કરી દેતા હોય છે ફર્સ્ટ ઓફ ઓલ કે એ લોકો પોતે સમટાઈમ્સ જે સ્કેમ છે એમાં ફોલ કરી દેતા હોય છે, એમાં જતા રહેતા હોય છે. અને 50% લોકોને કેસમાં એવું હોય છે કે પાસ્ટમાં જે એક્સપિરિયન્સ થયેલા છે સો દે થિંક કે એ લોકોને ફ્યુચરમાં બી સેમ જ એક્સપિરિયન્સ થવાના છે. સો દે ડોન્ટ સી ધ ડિફરન્સ કે જે સ્કેમ થયેલો છે એમની જોડે પાસ્ટમાં અને અત્યારે જે રિયલ ઓપોર્ચ્યુનિટી છે તે સમ પીપલ આર નોટ એબલ ટુ આઈડેન્ટિફાય ધ ડિફરન્સ કે સ્કેમ પ્રોફાઇલ જે સોશિયલ મીડિયા પર અવેલેબલ હોય છે એનું તમે ડિટેલમાં ઇન્વેસ્ટિગેટ કરાવ્યું છે તો તમને એમનો ફોટો નહીં દેખાય, જેમ લાઈવ છે નહીં દેખાય. સો વી હેવ ટોક્ડ અબાઉટ ઇટ ઇન ધ ડિટેલ પાસ્ટમાં. સો એકચ્યુઅલમાં રિયલ ઓપોર્ચ્યુનિટી મળવી એ બહુ મોટું બ્લેસિંગ છે ટુ બી ઓનેસ્ટ. આજનો જે ટાઈમ ચાલી રહ્યો છે જેમાં આટલા બધા સ્કેમ ચાલે છે. સો જ્યારે તમને આટલા બધા લાઈક થાઉઝન્ડ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી બહાર અવેલેબલ છે એમાંથી એક ઓપોર્ચ્યુનિટી તમને જે મળી છે અત્યારે જે રિયલ છે જેમાં સો મેની યર્સથી સિસ્ટમ બિલ્ડ કરવામાં આવે છે, રિયલ પીપલ એવરી વીક લાઈવ જાય છે, ઘણા લોકો એવરી ડે લાઈવ જાય છે, ઘણા બધા લોકો છે, રાઈટ? સો એ ઓપોર્ચ્યુનિટીને તમે એક જસ્ટ તમારા સેલ્ફ ડાઉટને લીધે કે તમારા પાસ્ટ એક્સપિરિયન્સના લીધે તમે ગુમાવી દેતા હોય છો. અને ઇટ હેપન્સ, રાઈટ? કે આપણને પાસ્ટમાં જ એક્સપિરિયન્સ થયો છે એના પછી જ આપણા પોતાના પર્સપેક્ટિવ્સ બને છે. બટ પાસ્ટને ઓલવેઝ પાસ્ટમાં જ રહેવા દેવામાં જ ભલાઈ છે. મેં ઓલવેઝ એવું જ સાંભળ્યું છે કે એને પ્રેઝન્ટ સાથે મિક્સઅપ નહીં કરવાની. તો આપણે આપણી સામે જે ડોર ઓપન થયેલો છે, જે ઓપોર્ચ્યુનિટી થયેલી છે સામે અવેલેબલ છે એને ગ્રેબ કરી શકીએ અને આગળ વધી શકીએ. અને લોકો શું કહે છે એ ઘણા બધા લોકોનો ફિયર હોય છે, જેમ તમે કહો છો એમ. સો લોકો તો તમે ગમે તેમ કરો ચહેરવાના છે. તમે પુઅર થઈ જશો, બેંકરપ્ટ થઈ જશો તો બી બોલશે તમારા વિશે, તમે મિલિયનર થઈ જશો તો બી બોલશે. હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે કયા ફેઝમાં જવાનું છે અને લોકોને બોલવા દેવાના છે. તમે એમને સ્ટોપ નથી જ કરી શકવાના વેધર યુ ડુ ઓર ડોન્ટ ડુ એનીથિંગ. સો બીજા માટે જીવવાનું બંધ કરીને તમારા માટે જીવવાનું સ્ટાર્ટ કરો. ધેટ્સ ધ ઓનલી થિંગ મેટર્સ ટુ મી કે તમે તમારા માટે શું કરો છો. લાઈક હું નાની હતી ત્યારે મેં એક સ્ટોરી સાંભળી હતી કે એક પર્સન છે એ ગધેડાને લઈને જાય છે, ડોંકી જોડે જાય છે, એની અલોંગમાં વોક કરે છે તો બી પર્સન બીજા લોકો છે એમનો ઓપિનિયન આપે છે, ઉપર બેસે છે તો બી ઓપિનિયન આપે છે, પોતાની માથે લઈ લે છે તો બી ઓપિનિયન આપે છે. સો તમે ગમે તે કરો, ઓપિનિયન્સ તો તમને લોકો આપવાના છે, તમારા વિશે વાતો કરવાના છે. સો લેટ ધેમ ટોક, યુ ડુ યોર વર્ક, રાઈટ? Yeah, that's true. તમે બે જે ક્વેશ્ચન કીધા તે મારા માઇન્ડમાં પણ વેન આઈ લુક એટ ધ ઓપોર્ચ્યુનિટી માઇન્ડમાં તો આવે જ કે આ રિયલ છે કે નહીં, માથી થશે કે નહીં, એ બધા ક્વેશ્ચન વેરી અન્ડરસ્ટેન્ડેબલ છે. પણ આપણે બધા બહુ ઓવરથિંક કરીએ આ બધા ક્વેશ્ચનનું. પહેલું સ્ટેપ લેવા માટે કંઈ ઓવરથિંક કરવાની જરૂર નથી, બિકોઝ પહેલું સ્ટેપ તો જસ્ટ ઇન્ફોર્મેશન લેવા માટે જ છે.
એમાં તમે કમિટમેન્ટ કંઈ નથી આપવાનું, રાઈટ? તો ફર્સ્ટ સ્ટેપ બધું જાણીને વિચારીને તમે ડિસિઝન લેવને કમિટ કરે ત્યારે યુ હેવ ટુ થિંક હાર્ડર. પણ આ ફર્સ્ટ સ્ટેપ લેવા માટે, વેબિનાર જોવા માટે, એમાં એ ઇન્ફોર્મેશન ગેધર કરવાનું છે. તો ટાઈમ કાઢીને જોવો તમે, લાઈક વિચાર કરો. વેઇટ થવાથી પરફેક્ટ ટાઈમ તો આવતો જ નથી. સો સ્ટોપ વેઇટિંગ ને સ્ટાર્ટ researching, like research, like મેં પણ જોયું પહેલા, I was scared, કે માથી થશે કે નહીં, એમનો વિચાર કર્યો કે ફેમિલી શું થિંક કરશે, કે સોશિયલ મીડિયામાં આવું, ને બિઝી પણ હતી ત્યારે. વેન આઈ સ્ટાર્ટેડ, માય ડોટર્સ વર એન્ગેજ, ને લગ્નની તૈયારીમાં માંથી થશે કે નહીં, ને ઓલ દેટ બધું જ માઇન્ડમાં આવે જ. ઇટ્સ વેરી નેચરલ છે. પણ તમે ઇન્ફોર્મેશન ગેધર કરવામાં એટલો બધો ટાઈમ પણ નથી જતો. સો ગેધર ધ ઇન્ફોર્મેશન, લુક ઇનટુ ઇટ, ને પછી તમે ડિસાઇડ કરો કે તમારી માટે બધા માટે રાઈટ ફિટ હોતો પણ નહીં. તો એટલીસ્ટ તમે ચેકઆઉટ કરો ને દેન ડિસાઇડ, રાઈટ? એટલે બિંગ સ્કેર્ડ ઇઝ વેરી નોર્મલ, વેરી નોર્મલ. પણ આ રિયલ બિઝનેસ છે. તમે અમને 2-3 વર્ષથી એ જોતા છે. લાઈક અમે એવરી વીક લાઈવ આવીએ છીએ. એટલે રિયલ બિઝનેસ છે. અમને રિયલ ઓપોર્ચ્યુનિટી નહીં, રિયલ સક્સેસ મળી રહી છે. સો ડોન્ટ ઓવર થિંક, ને જસ્ટ ચેક ઇટ આઉટ. દેટ્સ ટ્રુ. અને ઘણી વાર એવું થતું હોય કે તમે જે ઓપોર્ચ્યુનિટી જે વેમાં જોઈ રહ્યા છો એ બીજા નથી જોઈ શકતા. અને તમારી લાઈફમાં તમારે શું બદલાવ જોઈએ છે, તમારે શું અચીવ કરવું છે, એ બીજા નથી જોઈ રહેવાના. લાઈક અમારા ત્રણનું બી એક્ઝામ્પલ લઈ લો તો અમે લોકો બી ડિફરન્ટ લાઈફસ્ટાઈલથી ડિફરન્ટ વેમાં આવી રહ્યા છે. અમે એક બિઝનેસથી જોડાયેલા છે, એક સિસ્ટમથી જોડાયેલા છે, અને દેટ ઇઝ હાઉ અમે એકબીજાને મળ્યા હતા, રાઈટ? પણ અમારી આ બિઝનેસને જોવાની, આ બિઝનેસથી જે બેનિફિટ્સ અમને મળશે એ અને અમારો વાય એ બધું જ ડિફરન્ટ હતું. કારણ જો અમે એવું વિચાર્યું હોત કે અમે આ ચાલુ કરીએ છીએ તો મને હવે ઓબ્વિયસ છે તમે કંઈ નવું ચાલુ કરવા જઈ રહ્યા છો તો તમે પૂછવાના છો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીને, કે જેની બી તમે સલાહ લેતા હશો એને. પણ તમે જે જોઈ રહ્યા છો, તમે જે સમજી રહ્યા છો એ નથી જોઈ રહ્યા ને નથી સમજી રહ્યા. તો એવું નથી કે તમે કોઈને પૂછ્યું ને એમણે એવું કહી દીધું કે આ વસ્તુ તો રિયલ ના હોય અને આ તો સ્કેમ જ છે, આગળ ના જવાય. તો એને તમે સાચું માનીને આગળ ના વધો તો એ તમારા માટે જ ભૂલ છે, રાઈટ? તમે જેટલું ઇન્ફોર્મેશન એ વ્યક્તિને આપશો ને એના બેઝ ઉપર એ તમને આન્સર આપશે. પણ જો આ સેમ વસ્તુ એ વ્યક્તિ પણ જોશે તો એને બી રિયલાઇઝ થશે કે કઈ ઓપોર્ચ્યુનિટી છે કે શું છે. તો તમે કોઈનો બી ઓપિનિયન લેવા જશો તો જેવું કે બેને કહ્યું રીતના કે બધાના ડિફરન્ટ ઓપિનિયન હશે. કોઈ એવું નહીં જોવા મળે કે તમને સેમ ઓપિનિયન આપી શકશે. તો તમારા માટે તમે જ રાઈટ ડિસિઝન લઈ શકો છો. અને ઓપોર્ચ્યુનિટી તો ઘણી બધી વાર આપણને મળતી હોય છે, ડિફરન્ટ વેમાં આપણને મળતી હોય છે. પણ આપણા હાથમાં છે કે આપણે એને ગ્રેબ કરવી છે, કેવી રીતે ગ્રેબ કરવી છે અને કયા વેમાં સ્ટાર્ટ કરવી છે. અને અગેન તમારે એક્સક્યુઝના ઓવર તમારી ઓપોર્ચ્યુનિટીને જોવાની છે, એક્સક્યુઝના ઓવર તમારા સેલ્ફને જોવાનું છે. એટલે નાના સ્ટેપ્સથી, જેવું રેખાબેને કહ્યું રીતના કે વેબિનાર જુઓ, ઇન્ફોર્મેશન લો, આગળ વધો, ધીમે આગળ વધો. ઇન્ફોર્મેશન લીધા વગર કશું બી માહિતી તમારી જોડે છે જ નહીં. ખાલી ઉપર જોઈને તમે એને કયા વેમાં એડ્રેસ કરી શકો કે આ સ્કેમ છે કે આ રિયલ બિઝનેસ નથી, રાઈટ? આટલા બધા લોકો કરી રહ્યા છે, એવરીડે લાઈવ પણ આવી રહ્યા છે, પોસ્ટ તમે જોઈ રહ્યા છો, સો કંઈક તો હશે. તો એટલું વિચારીને બી તમે તમારા સેલ્ફને એક ચાન્સ આપી શકો છો, ડિટેલમાં જાણી શકો છો. પછી તમે તમારા જાતે રિસર્ચ કરી શકો છો અને પછી ડિસાઇડ કરો કે આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી શું છે, કેવી રીતે છે. તો હોપ તમને આજે અમે રાઈટ એડ્રેસ કર્યું હશે. અને તમે જો એ વ્યક્તિ છો કે જે રાઈટ ઓપોર્ચ્યુનિટીની એમાં છે અને તમે ઘણા બધા ટાઈમથી આ બિઝનેસને જોઈ રહ્યા છો, એની સામે આવી રહ્યા છો, પણ એ જ વિચારી રહ્યા છો કે હું કરી શકીશ કે નહીં, કે મારાથી થશે કે નહીં, મને લોકો શું કહેશે, કે આ સ્કેમ છે કે રિયલ છે. તો આ બધા વિચારને સાઈડમાં મૂકો અને તમારા સેલ્ફને એક ચાન્સ આપો. ઇન્ફોર્મેશન લો, વેબિનાર જુઓ, બિઝનેસની આગળ ડિટેલ્સ જાણો અને પછી નક્કી કરો કે જેથી તમે આ બીજું વર્ષ પણ તમારું એમ જ ના જતું રહે રાઈટ ઓપોર્ચ્યુનિટીના વેઇટ કરવામાં. સો અમે પછી આવીશું નેક્સ્ટ એપિસોડ સાથે. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ ટુડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.